હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ એકદમ સાદું, સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂર મૂળાની ભાજીનું શાક. આના માટે મેં અહીંયા 250 ગ્રામ મૂળા લીધા છે. તેની ભાજીને હું થોડી આવી રીતે દાંડી સાથે જ સમારી લઈશ. મૂળાની ભાજીની દાંડી પોષણથી ભરપૂર હોય છે, એટલે તે સમારવામાં થોડીક લઈ લેવી. તેમાં ફાઇબર સારું હોય છે અને વિટામિન એ, વિટામિન સી અને વિટામિન કે હોય છે, કેલ્શિયમ હોય છે, આયર્ન, પોટેશિયમ અને આ ભાજી એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. હવે તેને હું એક કાણાવાળા વાટકામાં કાઢી લઈશ અને આની સાથે જે સફેદ કાંદાનો ભાગ આવે છે એ પણ હું થોડો સમારી લઈશ. આને પણ ઝીણો ઝીણો સમારી લેવો. આ શાકમાં ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મૂળાની ભાજીના ફાયદા તો ગણાય નહીં એટલા હોય છે, માટે આ સિઝનમાં મૂળાની ભાજીનું સેવન જરૂરથી કરવું. હવે હું ભાજીને સારી રીતે ધોઈ લઈશ, પછી આપણે તેનો વઘાર કરીએ. આના માટે એક કઢાઈમાં મેં 1 ટેબલ સ્પૂન તેલ મૂક્યું છે. મેં આ શાક સિંગ તેલમાં બનાવ્યું છે. ચપટી હિંગ નાખી છે અને અડધી ટીસ્પૂન હળદર નાખી છે. હવે આમાં હું મૂળાની ભાજી ઉમેરી દઈશ અને તેને સારી રીતે મિક્સ કરી અને મીઠું નાખીશ. કોઈપણ ભાજીમાં આપણે મીઠું નાખીએ તો સાચવીને નાખવું. હવે તેને મિક્સ કરી ઢાંકી અને 2 મિનિટ ચડવા દઈશ. આ શાક બનતા બિલકુલ વાર નથી લાગતી, ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ જાય છે. જુઓ, મીઠું નાખ્યું છે અને ભાજી ધોયેલી હતી એટલે પાણી વળી ગયું છે. આમાં ભાજી સરસ ચડી જશે. હવે એમાં મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરીશ અને પછી તેમાં ખાંડ ઉમેરીશ. ખાંડ ઓપ્શનલ છે, ગમે તો નાખવાની. હવે તેને સારી રીતે મિક્સ કરી અને થવા દઈશ થોડીક વાર. હવે અહીંયા મારે ચણાનો લોટ ઉમેરવાનો છે, એટલે મેં આમાં 1 ગ્લાસ પાણી નાખ્યું છે. હવે ઢાંકી અને હું થોડીક વાર પાણી ઉકળવા દઈશ. જુઓ, આપણું પાણી ઉકળી ગયું છે. હવે હું આમાં ચણાનો લોટ ઉમેરી દઈશ. ચણાનો લોટ હંમેશા ચાળીને જ ઉમેરવો, તો આમાં ગાંઠા નહીં પડે અને શાક એકદમ સરસ બનશે. અહીંયા મેં 3 ચમચા ચણાનો લોટ ઉમેર્યો છે. હવે એને વેલણની મદદથી સરસ હલાવી લઈએ. જુઓ, તૈયાર છે આપણું હેલ્ધી અને સ્વાદિષ્ટ મૂળાની ભાજીનું શાક. આ શાક ગરમ રોટલી અને ભાખરી સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. હવે હું આને ઢાંકી અને 2 મિનિટ સિજાવા દઈશ. હવે હું આની ઉપર થોડું સિંગ તેલ નાખીશ. આ શાક સિંગ તેલ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો રેસીપી ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી સરળ રેસીપી માટે હંમેશા ચેનલ સાથે જોડાયેલા રહેજો. થેન્ક યુ.